આપનું સ્વાગત છે ચિંતાના સમાચાર અમદાવાદથી, જ્યાં યુકેથી અમદાવાદ પહોંચેલા 5 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ તમામ મુસાફરોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે। યુકેથી આવેલા મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરાવાયો હતો। આ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ મુસાફરો બહાર નીકળી શક્યા છે। છેલ્લા 5 કલાક અને 30 મિનિટથી આ તમામ મુસાફરો એરપોર્ટની અંદર જ હતા। પણ 5 કલાકનું વેઇટિંગ એકચ્યુઅલી આપણા ગુજરાતી માટે અને આપણા ઇન્ડિયન માટે જ સારા માટે હતું અને સારી સગવડતા આપી હતી। એવરી 2 અવર અમારા માટે સ્નેક્સ, લંચ અને ડ્રિંક્સ આ બધી વ્યવસ્થા પ્રોપર રીતના કરી હતી અને ટેસ્ટ કરી અને અમને પોઝિટિવ નેગેટિવનો અમને આશરો આપી અને બહાર કાઢ્યા હતા। બહુ સારી રીતની સગવડ હતી અને વેરી ગુડ, પ્રાઉડ ફ્રોમ ઇન્ડિયા। મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસનો સ્ટ્રેન બદલાતા બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં વધુ ઘાતક નીવડી રહ્યું છે, જેના પગલે ભારતથી લંડન જતી ફ્લાઇટ બંધ કરવાઈ છે। લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI1171 આજે સવારે 11 કલાકની આસપાસ અમદાવાદ પહોંચી હતી। 246 જેટલા પેસેન્જર આવતા ઇન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RT-PCR ટેસ્ટ કરાવાયો છે, જેમાંથી 5 મુસાફરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને અલગ અલગ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। પાંચ મુસાફરોને હાલમાં અલગ અલગ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે। લગભગ 250ની સંખ્યાની આસપાસ મુસાફરો હતા। ક્રૂ મેમ્બર્સનો પણ RT-PCR ટેસ્ટ એરપોર્ટ પર જ કરાવાયો। લગભગ 5.5 કલાક પછી આ રિપોર્ટ આવ્યો છે, જેમાંથી 5ના રિપોર્ટ પોઝિટિવ રહ્યા છે અને બાકીના જે મુસાફરો છે તેમણે પણ 7 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે। જે 5ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓને અમદાવાદમાં જ અલગ અલગ હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર છે અને બાકીના તમામ મુસાફરોને ઘરે જવા દેવાયા છે, પરંતુ આ તમામ મુસાફરોએ 7 દિવસ ક્વોરન્ટાઇન પીરિયડ પાળવો પડશે। બ્રિટનથી આ ફ્લાઇટ અમદાવાદ આવી અને હવે પછીની તમામ ફ્લાઇટ કેન્સલ કરાઈ છે। જે બ્રિટનની ફ્લાઇટ હતી તેમાં આવેલા 264 જે મુસાફરો હતા તે પૈકી 5 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે જે મુસાફરો છે તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવાની તજવીજ તંત્ર તરફથી કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આ જે મુસાફરો હતા તેમના હવે અલગ અલગ રિપોર્ટ્સ પણ કરવામાં આવી રહ્યા છે, જેને નેશનલ વાયરોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવશે। મહત્વનું છે કે અત્યારે આ જે મુસાફરો છે તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 5 મુસાફરો પૈકી 2 પુરુષ, 2 સ્ત્રી અને 1 બાળકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેને લઈને હવે 108 મારફતે આ જે મુસાફરો છે તેમને SVP હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો હવે આ જે મુસાફરો છે તેમના સંપર્કમાં જે આવેલા મુસાફરો હતા તેમને પણ ક્વોરન્ટાઇન થવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ આ જે મુસાફરોની આસપાસમાં બેઠેલા જે મુસાફરો હતા તેમના આગામી 10 દિવસ સુધી તેમના સંપર્કમાં આવેલા જે મુસાફરો હતા તેમની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ દ્વારા પણ ખાસ દેખરેખ રાખવામાં આવશે। તેમના પણ સમયાંતરે રિપોર્ટ કરવામાં આવશે, જેથી કરીને આ જે મુસાફરો હતા તેમનો જે અન્ય મુસાફરો કોઈને લાગે નહીં તેની તકેદારી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા રાખવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાલ તો જે મુસાફરો પોઝિટિવ આવ્યા છે તેમને અલગ તારવીને એક રૂમમાં રાખવામાં આવ્યા હતા। તમામ જે મુસાફરો છે એરપોર્ટની બહાર નીકળી ગયા બાદ હવે તેમને અમદાવાદની SVP હોસ્પિટલ તેમજ તેમને જો કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી હોય તો તેમની પૂછપરછ કર્યા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવશે, પરંતુ હાલ એમ્બ્યુલન્સ 108 અમદાવાદ એરપોર્ટ પર બોલાવી લેવામાં આવી છે, કારણ કે આ જે 5 મુસાફરો હતા તે પોઝિટિવ આવ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો વધુ જે 2 મુસાફર હતા તે મુસાફરના RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના જે રિપોર્ટ હતા તે શંકાસ્પદ જણાયા હતા અને આ શંકાસ્પદ રિપોર્ટ જણાયા બાદ તે બંને મુસાફરો છે તેમના ફરીથી RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે,
જેની રાહ અમદાવાદ એરપોર્ટ પર જોવાઈ રહી છે અને આ જ કારણથી આ જે મુસાફરો છે તેમને એરપોર્ટથી હોસ્પિટલ લઈ જવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે, પરંતુ 5 રિપોર્ટ ઓફિશિયલી કન્ફર્મ આવ્યા છે, પરંતુ હજુ સુધી જે અન્ય 2 મુસાફરો હતા તેમના રિપોર્ટ કરવામાં આવે છે, તેમના રિપોર્ટની રાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જોવાઈ રહી છે, જેના ભાગરૂપે આ મુસાફરોને હોસ્પિટલમાં એડમિટ કરવા કે કેમ તે અંગે પણ હાલ તંત્ર અવઢવમાં છે. આ જ કારણથી એમ્બ્યુલન્સ આવી ગઈ હોવા છતાં પણ થોડો વિલંબ થઈ રહ્યો છે, પરંતુ થોડા જ સમયમાં આ જે મુસાફરો છે તેમના રિપોર્ટનું કન્ફર્મેશન આવી ગયા બાદ આ જે મુસાફરો છે તેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવશે. ધન્યવાદ પ્રતિક તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ 5